સાબરકાંઠા અરવલ્લી નાયક સમાજમાં રચેલ ન્યાય સમિતિ દ્વારા બંધારણની રચના કરવામાં આવી। સમાજમાં દીકરા અને દીકરીઓની સગાઈ માટે છોકરીઓની ઉંમર 16 વર્ષ ઉપર અને છોકરાની 18 વર્ષ નક્કી કરવામાં આવી। સગાઈ કોઈ કારણસર તોડવામાં આવે તો દોષિત પરિવારે અનુદાન રૂપે 51,000 નિર્દોષ પરિવારને આપવાના રહેશે। સામાજિક કોઈ પરિવારમાં છૂટાછેડાના બનાવ બને તો દોષિત જે ઠરે એ પરિવારે અનુદાન પેટે 1,50,000 નિર્દોષ પરિવારને આપવાના રહેશે। આ નિયમનો અમલ દરેક ગામના વડીલોની ઉપસ્થિતિમાં સર્વોદય હોટલ હિંમતનગર ખાતે તારીખ 19/5/2024ને રવિવારના રોજ મીટિંગ થયેલ હતી એ સમયથી અમલમાં લેવાશે। બહારની જ્ઞાતિમાં પરિવારની જાણ બહાર લગ્ન કરે તો કોઈ પણ જાતની જવાબદારી પરિવારની કે સમાજની રહેશે નહીં। કન્યાએ જાતે જ ભોગવવું પડશે। જેમાં પરિવાર જાણી જોઈ સાથ આપી લગ્ન કરાવશે તો દોષિત ઠરશે અને અનુદાન પેટે નક્કી કરેલ રકમ 5 લાખ રૂપિયા ભરપાઈ કરવાની રહેશે। સાથે છોકરી પરિવારની જાણ બહાર જાય તો છોકરીનો પરિવાર અને સમાજે બહિષ્કાર કરવાનો રહેશે। પરિવાર સમિતિના નિયમને ના આવકારે તો તેનો પણ સમાજની રીતે સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે। સમાજમાં થતા ઢૂંઢ, બેબી શાવર, બર્થડે પાર્ટી, ડીજે વરઘોડો મરણ પાછળના ખર્ચમાં અંકુશ હોવો જોઈએ। મરણ પ્રસંગમાં રવિવારે જ બેસણું રાખવું એવું ફરજિયાત કરવામાં આવ્યું। કન્યાને કુમાર કેળવણી અને સમાજ માટે સારા પ્રયત્નો કરવા અને શિક્ષણ તરફ આગળ વધવા જરૂરી સહકાર આપવામાં આવશે। વિધવા સહાય માટે પ્રયત્ન, નિસંતાન અને નિસહાય વૃદ્ધો માટેનું નક્કર આયોજન, ઉચ્ચ શિક્ષણ માટે સમાજની તરફથી નાની મોટી લોન, ધંધા રોજગાર માટે પ્રોત્સાહન, ભવાઈ કલાકારો માટે યોજના સાથે ભવાઈમાં જોડાયેલ નવોદિતો માટે જૂના કલાકારો દ્વારા ટ્રેનિંગ, સામાજિક ધોરણે સમાજના કોઈ પરિવાર ઉપર આવી પડે મુશ્કેલી કે આફતને પહોંચી વળવા સમાજને દરેક ભાઈઓ અને યુવાનોને સક્ષમ બનવું, સાથે પરિવારને હોમ અને સાથ સહકાર મળી રહે તે માટે હંમેશા તૈયારી રાખવી। બંધારણની રચના સમાજના હોદ્દેદારો, વડીલો, યુવાનો તેમજ સર્વસંમતિથી કરવામાં આવેલ છે। રિપોર્ટર અવિનાશ નાયક।